અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાથી લઈને પાકિસ્તાન સુધી આજના દિવસમાં 10 એવી મોટી ઘટનાઓ બની છે, 10 એવા મોટા સમાચાર સામે આવ્યા છે જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે દિવસની સૌથી મોટી દુર્ઘટનાથી કરીએ તો આપણે બધાને ખબર છે કે અમદાવાદમાં આજે એક એર ઇન્ડિયાનું પ્લેન જે છે એ ક્રેશ થઈ ગયું હતું, જેમાં 242 લોકો સવાર હતા. હવે જે પ્લેન ક્રેશ થયું હતું તેની પાછળનું કારણ પણ સામે આવી ગયું છે. હાલ એવું કહેવાય રહ્યું છે કે ટેક ઓફ થયા બાદ પ્લેનના ટાયર જે છે એ અંદર નતા ગયા અને તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. અને પહેલા એવું કહેવાય રહ્યું હતું કે ટેક ઓફ વખતે વિમાનનો જે પાછળનો ભાગ છે એક વૃક્ષ સાથે અથડાયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. જો કે વિમાનનું અત્યંત મહત્વપૂર્ણ બ્લેક બોક્સ અત્યારે એરપોર્ટ ઓથોરિટી પાસે આવી ગયું છે અને આગળ જતા આપણે બધાને ખબર પડશે કે એ સમયે જે પરિસ્થિતિ હતી એ શું હતી. અને વિમાનમાં સવાર લોકો વિશે વાત કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે આ વિમાનમાં 230 મુસાફરો સવાર હતા અને 12 ક્રૂ મેમ્બર હતા. અને ખાસ વાત તો એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આજે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું ને એ પ્લેન ક્રેશ થતા પહેલા પાયલટે ATS ને ખતરાનું સિગ્નલ પણ મોકલ્યું હતું. એવું કહેવાય રહ્યું છે કે ટેક ઓફ થતા પહેલા ફ્લાઇટના પાયલટે ATS ને મેડ કોલ કર્યો હતો. હવે કોઈ પણ ફ્લાઇટમાં મેડ કોલ એક ઇમરજન્સી મેસેજ હોય છે. જ્યારે પાયલટ કોઈ ગંભીર સંકટમાં હોય છે અને મુસાફરોનો જીવ જોખમમાં હોય છે ત્યારે પાયલટ મેડ કોલ કરે છે. જેમ કે વિમાનનું એન્જિન ફેલ થવું, વિમાનમાં આગ લાગવી અથવા તો આકાશમાં ટક્કરનો ખતરો હોવો અથવા તો હાઈજેક જેવી સ્થિતિમાં જે પાયલટ છે એ મેડ કોલનો મેસેજ મોકલતો હોય છે. અને એવું કહેવાય રહ્યું છે કે આ દુર્ઘટના પહેલા પાયલટે મેસેજ મોકલ્યો હતો, પરંતુ તેની 2 મિનિટની અંદર જ જે પ્લેન છે એ ક્રેશ થઈ ગયું હતું. અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું છે એ વિમાન ક્રેશ થયા પછી અમદાવાદની જે બીજે મેડિકલની ઇન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી તેની સાથે જઈને અથડાયું હતું. અને આ પછી એ બિલ્ડિંગમાં ભયંકર આગ પણ લાગી હતી. અને એવું કહેવાય રહ્યું છે કે તેના કારણે 8 થી વધુ લોકોના મોત પણ થયા છે. આ જે ક્રેશ થયેલું વિમાન છે એ હોસ્ટેલ બિલ્ડિંગના 3જા, 4થા અને 5મા માળે જઈને અથડાયું હતું. અને આ કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવાર સહિત 50 થી વધારે લોકો રહેતા હતા. અને આટલું જ નહીં, આગ લાગ્યા પછી પોતાનો જીવ બચાવવા માટે આ જે લોકો છે એ બિલ્ડિંગના 3જા અને 4થા માળેથી કૂદી પણ પડ્યા હતા. હવે આ હોસ્ટેલમાં આગ લાગ્યા પછી ત્યાં ભાગદોડ મચી હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા, બીજા લોકો રાહતની કામગીરી કરી રહ્યા હતા. પરંતુ એ જ સમયે હોસ્ટેલમાં લૂંટની ઘટના પણ બની હતી. એવું કહેવાય રહ્યું છે કે હોસ્ટેલમાં આગ લાગતા મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી પણ કરવામાં આવી હતી. બિલ્ડિંગમાં જે તિજોરી હતી એ ખુલ્લી હાલતમાં મળી હતી અને લોકોના રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોન પણ ચોરી થઈ ગયા હતા. ટૂંકમાં આવા દુર્ઘટના વખતે પણ લોકો આજે લૂંટ મચાવતા હતા એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી એ પછી એવું કહેવાય રહ્યું છે કે PM મોદી આજે રાત્રે 9 વાગ્યા સુધી અમદાવાદમાં પહોંચી શકે છે. આટલું જ નહીં, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી અને ટ્વીટ કરીને પોતાનું દુઃખ પણ જતાવ્યું હતું. તેમણે લખ્યું કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી હું ઘણો દુઃખી છું. આ દુર્ઘટના શબ્દોમાં હું વર્ણવી શકતો નથી. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદના દરેક વ્યક્તિ સાથે છે અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે જે કામ કરી રહ્યા છે તે મંત્રી અને અધિકારીઓના હું સંપર્કમાં છું. આટલું જ નહીં, તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી અને મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માતનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ પહોંચી ગયા છે. અને આટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર ટેક ઓફની થોડી મિનિટ બાદ જ જે પ્લેન ક્રેશ થયું હતું એ પછી અમદાવાદના એરપોર્ટને અનિશ્ચિત કાળ સુધી બંધ કરી નાખવામાં આવ્યું હતું. જો કે આ ઘટનાના થોડા કલાક પછી જ અમદાવાદનું એરપોર્ટ અત્યારે ફરીથી ખુલ્લું કરી નાખવામાં આવ્યું છે. આટલું જ નહીં, દુર્ઘટના પછી સાવચેતી રૂપે થોડા સમય માટે ફ્લાઇટ્સ પણ બંધ કરી નાખવામાં આવી હતી. પરંતુ હવે રનવે અને અન્ય તકનીકી વ્યવસ્થાઓની તપાસ કર્યા પછી એરપોર્ટની ફરીથી કામગીરી શરૂ થઈ ગઈ છે. અને એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા અને સાવચેતીને લઈને પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં જે દુર્ઘટના બની તેને લઈને પાકિસ્તાનની પ્રતિક્રિયા પણ સામે આવી ગઈ છે. આ અકસ્માત અંગે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ એવું કહ્યું કે આ દુઃખદ ઘટનાના સમાચાર સાંભળીને તેઓ દુઃખી થયા છે અને તેમને ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું કે હું ભારતના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આટલું જ નહીં, આ બાબતે રશિયાના પ્રમુખ પુતિને પણ શોક વ્યક્ત કર્યો હતો અને આ સાથે સાથે તેમણે કહ્યું હતું કે રશિયા આ કપરા સમયે ભારતની સાથે છે અને દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એટલા માટે તેઓ પ્રાર્થના પણ કરી રહ્યા છે. અને આ સાથે જ કેનેડા, જર્મની, ચીન, રશિયા અને ફ્રાન્સના જે વડાઓ છે તે પણ આ બાબતે પોતાનો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ સિવાય જો આપણે ગુજરાતમાં વરસાદની વાત કરી લઈએ તો એવું કહેવાય રહ્યું છે કે આવતીકાલથી આખા ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જે આગાહી છે એ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. આટલું જ નહીં, તેમણે કહ્યું છે કે 14 અને 15 જૂને મધ્ય ગુજરાત તરફ જે ચોમાસું છે એ આગળ વધશે અને 24 જૂન સુધી આખા રાજ્યના તમામ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવે જો વરસાદી માહોલમાં તમે ગીર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો થોડા વિચારીને જજો, કારણ કે આવનાર 4 મહિના સુધી રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રહેવાના છે. રાજ્યમાં 4 મહિના સુધી વન્ય પ્રાણીઓનું વેકેશન રહેશે અને 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી આ જે વેકેશન છે એ ચાલુ રહેવાનું
થવાનું છે. અને આટલું જ નહીં, ચોમાસાના સમયગાળા દરમિયાન સફારી પાર્ક પણ બંધ રહેશે. એટલા માટે આ 4 મહિના સુધી કોઈ પણ લોકોએ સફારી પાર્કની બુકિંગના નામે છેતરાવું ન જોઈએ, આવું જે વન વિભાગ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી જે છે એ ફક્ત નામ પૂરતી છે, કારણ કે છેલ્લા 1 અઠવાડિયામાં 10 અલગ અલગ જગ્યા પર લોકો દારૂની જાહેરમાં મહેફિલ માણી રહ્યા હતા. મોરબીમાં ગ્રામ્ય વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા શખ્સો પકડાયા હતા. આટલું જ નહીં, રાજકોટમાં 8000 થી વધુ દારૂની બોટલ ભરેલું ટેન્કર પણ પકડાયું હતું. આ સાથે જ ગીર સોમનાથના ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી અને સુરેન્દ્રનગરમાં પણ જાહેરમાં શખ્સોએ દારૂની મહેફિલ માણી હતી. આટલું જ નહીં, ભરૂચમાં કાયદાના રક્ષક પોલીસ કર્મચારીઓ પોતે જ નશામાં ધૂત જોવા મળ્યા હતા. સાથે જામનગર, મહેસાણા અને રાજકોટમાં પણ અનેક જગ્યા પર લોકોએ દારૂની મહેફિલ માણી હતી. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.